ભરૂચ જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલી જીઆઈડીસીમાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે, જેની સારવાર અર્થે વડોદરા ખસેડાઈ છે. ભરૂચ જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલ જીઆઈડીસીમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે, જેમાં એક હવસખોરે 10 વર્ષીય શ્રમિક પરિવારની બાળકી સાથે દુષ્કર્મ આચરી બાળકીને ગુપ્તાંગ સહિત શરીર પર ગંભીર ઇજાઓ પહોંચાડતા અંકલેશ્વર બાદ ભરૂચ સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવી છે. માસૂમ જાળીમાંથી લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. આ ઘટના અંગે મળતી માહિતી મુજબ ભરૂચના એક ગામમાં રહેતો પરપ્રાંતીય શ્રમિક પરિવાર એક જીઆઈડીસીમાં કામ કરીને ગુજરાન ચલાવે છે, જેમની અંદાજિત 10 વર્ષીય બાળકી સોમવારે મોડી સાંજે જાડી વિસ્તારમાં લોહીલુહાણ હાલતમાં મળી આવતા માતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. આ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ બાળકી સાથે તે જ વિસ્તારમાં રહેતા નરાધમે અમાનુષ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે. આરોપી બાળકી સાથે દુષ્કર્મ આચરતા તેના ગુપ્તાંગમાં ગંભીર ઇજાઓ પહોંચી છે, જેના પગલે તેને તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં લઈ જઈ સારવાર હાથ ધરાઈ હતી, જ્યાં તેની હાલત વધુ ગંભીર બનતા વધુ સારવાર હેઠળ વડોદરા ખસેડવામાં આવી છે. ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં એક પરપ્રાંતીય શ્રમિક પરિવારની બાળકી પર એક દુષ્કર્મની ઘટના બનેલ છે, જે બાબતે પોલીસને ખબર પડતા જ પોલીસ તરત એક્શનમાં લાવેલ. બાળકીને હાલમાં હોસ્પિટલમાં દાખલ કરી તેની ઉપર સારવારની કાર્યવાહી ચાલુ છે તથા પોલીસની જે તપાસની કાર્યવાહી છે તે ચાલુ છે. हिंदी में बोली सेम